એવી કઈ ભૂખ છે જે પૈસાથી, જ્ઞાનથી કે પછી સફળતાથી પણ સંતોષાતી નથી? આજની આ ચર્ચા એક એવી જ અનંત શોધ વિશે છે, એક એવી તરસ જે વ્યક્તિને તેના જીવનના સૌથી ઊંડા સત્ય સુધી લઈ ગઈ. ચાલો આ અનોખી યાત્રા શરૂ કરીએ. આ એક એવો સવાલ છે જે કદાચ ક્યારેક ને ક્યારેક આપણા બધાના મનમાં આવ્યો હશે. એક ખાલીપો, એક અધૂરપ જે જાણે ક્યારેય ભરાતી જ નથી. આ જ સવાલે લેખકને એ જવાબ શોધવા મજબૂર કર્યા જે તેમની આખી જિંદગી બદલી નાખવાનો હતો. તો આ સફર શરૂ ક્યાંથી થઈ? ચાલો જરા પાછા જઈએ લેખકના જીવનના એ શરૂઆતના દિવસોમાં, જ્યારે એમની ભૂખનું સ્વરૂપ કંઈક બીજું જ હતું. જરા વિચારો, એક બાળક જે અત્યંત ગરીબીમાં જન્મ્યો છે, એનામાં ભણવાની, કંઈક નવું જાણવાની તીવ્ર ઈચ્છા છે. એને ધનવાન બનવું છે, પણ દરેક પ્રયત્ન પછી એના હાથમાં માત્ર નિષ્ફળતા જ આવે છે. બસ આવી જ કંઈક શરૂઆત હતી આ વાર્તાની. અને પછી જ્યારે એમને લાગ્યું કે દુનિયાના બધા જ દરવાજા બંધ થઈ ગયા છે, ત્યારે જીવનમાં એક એવો વળાંક આવ્યો જેની કલ્પના પણ નહોતી કરી. જાણે કોઈ અદૃશ્ય શક્તિએ એમને સંસારના રસ્તેથી હટાવીને સીધા અધ્યાત્મના માર્ગ પર મૂકી દીધા. અને અહીં એમની મુલાકાત એક બ્રહ્મનિષ્ઠ યોગી ગુરુ સાથે થઈ. આ બદલાવ ખરેખર અકલ્પનીય હતો. જે ધન, દોલત અને માન સન્માનની ભૂખ હતી, એ તો જાણે કપૂરની જેમ હવામાં ઓગળી ગઈ. અને એની જગ્યાએ એક નવી ભૂખ જાગી, પોતાની જાતને ઓળખવાની ભૂખ, આત્મજિજ્ઞાસા. અને આ ભૂખ એટલી બધી તીવ્ર હતી કે એની સામે બીજું બધું જ તુચ્છ લાગવા માંડ્યું. આપણે તો એવું જ માનીએ ને કે આધ્યાત્મિકતા એટલે શાંતિ, પીડાનો અંત. પણ શું હંમેશા આવું જ થાય? લેખકના જીવનમાં તો હવે દુઃખનો એક એવો તબક્કો શરૂ થયો જેની કલ્પના પણ નહોતી કરી શકાય. એમના ગુરુએ દેહ ત્યાગ કરતા પહેલા એમને એક આદેશ આપ્યો, લોકોનું કલ્યાણ કરજે. બસ એ દિવસથી એમની સાધના પોતાના માટે નહોતી રહી, પણ બીજાઓ માટે હતી. એમણે પોતાનું જીવન લોકસેવા માટે સમર્પિત કરી દીધું. પણ જુઓ તો ખરા વિડંબણા કેવી છે. જે કામથી સંતોષ મળવો જોઈએ એ જ કામ એમના માટે પીડાનું કારણ બની ગયું. લોકોનું ભલું કરવાની ઈચ્છા એક એવી ભૂખ બની ગઈ જે ક્યારેય સંતોષાતી જ નહોતી. તો આ બધી પીડાનું, આ બધી અતૃપ્તિનું કારણ શું હતું? ચાલો હવે આ વાર્તાના સૌથી મહત્વના પડાવ પર આવીએ છીએ, જ્યાં વર્ષોના સંઘર્ષ પછી લેખકને એ જવાબ મળ્યો જે બધી જ સમસ્યાના મૂળમાં હતું. એમના મનમાં બસ એક જ સવાલ ઘુમરાયા કરતો હતો, હું તો નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરું છું, તો પછી મને શાંતિ કેમ નથી મળતી? કેમ મારું દુઃખ ઓછું થવાને બદલે વધતું જ જાય છે? અને જવાબ મળ્યો ફક્ત એક શબ્દમાં, ઋણ. આ એક નાનકડો શબ્દ છે, પણ એની પાછળ આખા બ્રહ્માંડનું ગણિત છુપાયેલું છે. તો આ ઋણ એટલે શું? ચાલો એને એકદમ સાદી ભાષામાં સમજીએ. સમજો કે આ એક કોસ્મિક બેંક એકાઉન્ટ જેવું છે. આપણે પાછલા જન્મમાં જે પણ કર્મો કર્યા હોય એનું એક લેજર બને છે. અને આ જન્મમાં આપણે જે પણ સંબંધો બનાવીએ છીએ એ બસ એ જૂના હિસાબ કિતાબને ચૂકવવા માટે જ હોય છે. પણ આ તો થઈ થિયરીની વાત. આપણા રોજિંદા જીવનમાં આપણા સંબંધોમાં આ ઋણ કેવી રીતે કામ કરે છે? આ સિદ્ધાંત મુજબ આપણી આસપાસના દરેક વ્યક્તિ સાથેની આપણી લેવડ દેવડ એક જૂના ખાતાને સરભર કરી રહી છે. જુઓ આખું ચક્ર કેવી રીતે ચાલે છે. આપણે ભૂતકાળમાં જે કર્યું એનાથી આપણું ઋણ બન્યું. આ જન્મમાં આપણે જેને પણ મળીએ છીએ એ આ હિસાબ ચૂકવવા જ મળીએ છીએ. કોઈ સુખ આપે, કોઈ દુઃખ આપે. આ બધું એ જૂના ખાતાની એન્ટ્રી છે. અને જો આપણે સાવચેત ન રહીએ તો ઈચ્છાઓ રાખીને નવા કર્મો કરીએ છીએ અને ભવિષ્ય માટે નવું દેવું ઊભું કરી દઈએ છીએ. આ કોસ્મિક ખાતા વહીને હજી સહેલાઈથી સમજીએ. જો કોઈ વ્યક્તિ આપણને કારણ વગર દુઃખ આપે તો એનો અર્થ એ કે આપણે એમનું કોઈ જૂનું દેવું ચૂકવી રહ્યા છીએ. અને જો કોઈ આપણને ખૂબ સુખ આપે તો સમજવું કે આપણું કોઈ જૂનું લેણું પાછું મળી રહ્યું છે. બસ આટલું જ સરળ હિસાબ છે. દરેક સંબંધ એક ટ્રાન્ઝેક્શન છે. તો શું આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી? શું આપણે આજીવન આ લેવડ દેવડમાં જ ફસાયેલા રહીશું? લેખક કહે છે રસ્તો છે, અને એ રસ્તો એમના અંતિમ નિષ્કર્ષમાં છુપાયેલો છે. આ ચક્રમાંથી બહાર નીકળવા માટે કર્મબંધનને તોડવું પડે. કર્મબંધન એટલે શું? એ છે કર્મો અને એના ફળ સાથેનો આપણો લગાવ. મેં આટલું સારું કર્યું તો
તો મને સારું ફળ મળવું જ જોઈએ. આ અપેક્ષા જ આપણને બાંધી રાખે છે. તો ઉપાય શું? ખૂબ જ સરળ, પણ એટલો જ અઘરો. જો આ ચક્રમાંથી મુક્ત થવું હોય તો બસ નવો દેવું બનાવવાનું બંધ કરી દો. અને આ સત્ય સમજાયા પછી લેખકે એક ક્રાંતિકારી સંકલ્પ કર્યો. એ હવે જે પણ કામ કરશે એ આસક્તિ વગર કરશે. કોઈને સુખી કરવાની કે દુઃખી થવાની ઈચ્છા નહીં રાખે, જેથી કોઈ નવો હિસાબ બને જ નહીં. અને સૌથી મહત્વની વાત, એમણે સમજ્યું કે બીજાનું કલ્યાણ કરતા પહેલાં પોતાને આ દુઃખના ચક્રમાંથી મુક્ત કરવું જરૂરી છે. એટલે એમણે પોતાની મુક્તિને પ્રાથમિકતા આપી. આખી વાત આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. આપણા જીવનના સંબંધોમાં જે સુખ દુઃખ ચાલી રહ્યું છે, શું એની પાછળ પણ આવા કોઈ અદૃશ્ય ઋણનો હિસાબ તો નથી ચાલી રહ્યો? જરા શાંતિથી વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?